નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રોને શ્રી હરિ એકેડમી એ દયા પરમતમાં સ્વાગત છે. આપણે થોડીક એવી વાત કરીએ કે ઘણા બધા વાલીઓને ચિંતા હોય છે કે મારા છોકરાના અક્ષર બહુ ખરાબ છે, અથવા તો મારા છોકરાને લખવાની સ્પીડ સાહેબ બહુ ખરાબ છે, અથવા કે મારા છોકરાને સાહેબ લખવામાં જોડણીઓનો ભૂલ ઘણી થાય છે. ઘણી વખત પ્રક્રિયા લખતા તો પકિયા થઈ જાય, એને લખતા નથી આવડતું, અથવા તો જોઈ જોઈને સારું લખી જાય છે, પરંતુ જો કોઈ શિક્ષક એમને સંભળાવે અને સાંભળીને એને લખવામાં બહુ તકલીફ પડે છે. તો આ બધી તકલીફોનું કારણ શું છે, આપણે એના વિશે ચર્ચા કરીએ. તો સૌથી આપણે મોટા ભાગે જોઈએ કે જ્યારે આપણે નાના હોઈએ ત્યારે લખવાનું શીખીએ છીએ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ જમણાથી લખવાની શરૂઆત કરતા હોય છે. કલમનો ક, ખ ખટારાનો ખ ઘૂંટતા હોય ત્યારે ઘૂંટવું કેટલું અઘરું પડે છે, બહુ અઘરું પડે છે. અને આપણે મારે તોડીને વઢીને આપણે એને બેસાડીએ છીએ કે ભાઈ તું ઘૂંટવા બેસ એમ ઘૂંટતા શીખે છે. ત્યારે એના જમણા હાથની ટેવ પડી ગઈ હોય છે. જમણા હાથની ટેવ વારંવાર ટેવ પડવાથી, એટલે કે બાળક જ્યારે 6 વર્ષનો થયો હોય ત્યારથી એ શીખે છે, ભણવાનું બેસે છે, ત્યારથી લખવાનું શીખે છે. અત્યારે મોટા ભાગે આ સમસ્યા દેખાય ક્યારે છે તો જ્યારે 9મા 10મામાં આવે ને ત્યારે, મોટા ભાગે 10મામાં, ત્યારે વાલીઓ ત્યારે જ ચિંતિત થાય છે કે અક્ષર તારા ખરાબ છે, માર્ક્સ કપાઈ ગયા તો, લખાણ તારું ઠીકઠાક છે, માર્ક્સ કપાઈ ગયા તો, તારા સારા માર્ક્સ નહીં આવે. અને ત્યારે વાલીઓ અમારી પાસે આવે અને એવું કે સાહેબ આના અક્ષર બહુ ખરાબ છે, તમે કંઈક જોવો તો. હકીકતે એને ધ્યાન દેવાની નાના ધોરણમાં જરૂર હતી, 5મા 6મામાં. ત્યારે શિક્ષકો શું કરે, નીચે નોટિસ મારે, અક્ષર સુધારો. સ્વાધ્યાયપોથી ચેક કરવા જાય, નીચે મારે અક્ષર સુધારો, અક્ષર સારા નથી. અરે ભાઈ એને શીખવાડો તો ખરા અક્ષર કેમ સુધરે છે, એ કેવી રીતે સુધારશે, એને કેમ ખબર પડશે કે મારે કેવો મરોડ આપવો જોઈએ, મારે કેવું લખાણ લખવું જોઈએ, મારે કેટલી સાઈઝનું લખાણ લખવું જોઈએ, ઉપર લીટીમાં લખવું, નીચેની લીટીમાં લખવું. ઘણા બધા શિક્ષકો આ બાબતે ધ્યાન નથી આપતા. એટલા માટે મારે દરેક વાલીઓ માટે એક વાત કરવી છે કે જ્યારે બાળક લખતા શીખે ને એટલે જમણા હાથથી લખવાનું ચાલુ કરે ત્યારે એના મગજમાં છે ને, મગજને આપણે દેશી ભાષામાં કહીએ તો મગજને વિશ્વાસ આવી ગયો છે કે આ હાથ જે લખશે ને સાચું જ લખશે, આ હાથ જે લખશે એ સાચું લખશે. ત્યારે શું થાય છે કે ત્યારે આપણે જ્યારે લખતા હોય તો લખતા આપણને ધ્યાન બીજે ક્યાંક હોય, છતાં સાચું લખાતું જાય. ધ્યાન આપણું બીજે હોય, લખતા હોય, ટીવી જોતા જોતા ઘણા વિદ્યાર્થી લખે છે, કાનમાં ઇયરફોનમાં સોંગ સાંભળીને, અથવા સ્વાધ્યાયપોથી પૂરી કરવાનું પ્રેશર હોય ને ત્યારે સોંગ સાંભળીને લખવાનું ચાલુ કરે છે. ત્યારે એ સોંગ સાંભળીને લખવાનું ચાલુ કરે છે, અથવા તો ટીવી જોતા જોતા લખે, થોડું ટીવી જોવે, થોડું લખે, અથવા તો માતા પિતા સાથે કે ભાઈ બહેન સાથે વાત કરતા હા બરોબર છે, હા ઓ હું હેડો ઓ હી ઓન, એવું બધું વાતચીત ચાલુ હોય, લખવાનું ચાલુ, લખાય પરફેક્ટ જાય. એટલે છોકરાને એને આપણા મગજમાં શું થઈ જાય, ચલો લખાય પરફેક્ટ છે, આપણે બીજે ધ્યાન રાખીને તો પણ, પરંતુ આપણે એ નથી જોતા કે અક્ષર કેવા થાય છે, આપણું લખાણ કેવું છે, પ્રોપર જે જોડણીઓનો છે, ભૂલો છે એ સાચી છે કે ખોટી. ઉતાવળમાં આપણા અક્ષર બગડતા જાય છે અને સાથે સાથે જોડણીઓનો ભૂલ્યો પણ થતી જાય છે. એનો મતલબ જો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ આપણું હોતું નથી. પ્રેઝન્સ ઓફ માઇન્ડ ક્યાં હોય છે, ટીવી, વાતો, ગીત અથવા કોઈ વિચારમાં. ઘણી વખત બાળકો વિચારમાં પણ જતા રહે છે. તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોતું નથી. શું કામ? મગજને વિશ્વાસ છે કે હાથ જે લખે એ સાચું લખે છે. આ તો આના જેવી વાતથી, કોઈ દુકાનદાર હોય એને કોઈક મેનેજર રાખ્યો હોય તો એ મેનેજર શરૂઆતમાં સરખી કામ કર્યું હોય એટલે એને વિશ્વાસ હોય કે મેનેજર બધું મસ્ત કામ કરશે, પરંતુ એમાં જો મેનેજર ક્યાંક ધીમે ધીમે ગાપચી મારતો હોય તો શેઠને ખબર પડે ના પડે. આ વસ્તુ આવી જ થાય છે કે હાથ છે એ અક્ષર બગાડતો જાય છે, અને બગાડતા જાય એટલે મગજનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ત્યાં રહેતું નથી, મગજની હાજરી ત્યાં નથી રહેતી. મગજને વિશ્વાસ છે કે આને અહીંયા આ લખી નાખશે સારું. એ જ જગ્યાએ તમે જો જમણી હોય ને ડાબા હાથે લખવાનો પ્રયત્ન કરો તો ત્યારે તમને પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું પડે. આ એક પ્રયોગ કરજો, દરેક વાલીઓ પ્રયોગ કરજો. જમણી હોય તો ડાબા હાથે લખવાનું ચાલુ કરજો, ને જો ડાબોળી હોય તો જમણા હાથે લખવાનું ચાલુ કરજો. ઉલટા હાથથી લખવાનો પ્રયત્ન કરો, પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે. શ્રી આ હરી આ એકેડમી એમ પૂરેપૂરું છે ને તમારું ધ્યાન રાખવું પડશે. એનો મતલબ શું? મગજને આના પર વિશ્વાસ નથી, સતત એના ઉપર હાજર રહેશે પ્રેઝન્સ ઓફ માઇન્ડ. અને ત્યારે એમાં જે લખેલું છે ને તરત યાદ રહી જશે. શું કામ?
કે તમારી મગજની પૂરેપૂરી હાજરી ત્યાં હતી. ઘણા વખત વાલી રાડો પડે કે સાહેબ અમારા છોકરા બહુ વાંચે છે પણ યાદ નથી રહેતું, 3-3, 4-4 કલાક સાહેબ વાંચે છે, અરે સવારમાં સાહેબ 6 વાગે ઉઠીને વાંચે છે, 5 વાગે ઉઠીને વાંચે છે, પણ સાહેબ યાદ નથી રહેતું. યાદ શું કામ નથી રહેતું? કારણ કે વાંચે તો જાય છે, આ લીટી વાંચી ફકરો દે ધનાધન જાય 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 જાય, પણ પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ હાજર નથી હોતું. મગજ તો ક્યાંક બીજી જ જગ્યાએ હાજર હોય છે. એટલા માટે એકાગ્રતા નથી હોતી. આપણે દેશી ભાષામાં કહીએ તો એકાગ્રતા હોતી નથી. બીજી વસ્તુ છે કે છોકરાને અક્ષર બગડવાનું કારણ શું? હવે એકાગ્રતા હોય નહીં એટલે આપણું આ જે 3 આંગળી છે મહત્વની, આ 3 આંગળી શું કરે છે? એ ગાયકા લખાતું 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 જાય, ત્યારે છે ને આંગળી નથી હલતી. અમારા ખાસ આંગળીની મુવમેન્ટ ઉપર જોજો, આંગળી નથી હલતી. એ ત્યારે કેમ આખા હાથ હલે છે, એટલે અક્ષર બગડી જાય છે. હું તમને એક લખી બતાવું, હું ખાલી એમને એમ લખું. અહીંયા જુઓ કે શ્રી હરિ એકેડમી આવું લખી જાઉં એમ થઈ જાય, પણ હું જો આંગળી હલાવીને લખું તો તમે જોઈ શકો કે જ્યારે આપણે આ 3 આંગળીને મરોડ આપીએ છીએ ને, વ્યવસ્થિત મુવમેન્ટ આપીએ છીએ, ને ત્યારે આપણા અક્ષર સુધરે છે. એના માટે ઘણી બધી એક્સરસાઇઝ છે, જેમ કે આવી આવી કન્ટિન્યુઅસલી લીટી કરવી, એક જ લાઈનમાં સરખી, અડધા સી દોરવા, ઊંધા સી દોરવા. એના સિવાય આપણે આ આડી લીટી આ રીતે આડી લીટી દોરીએ. એના સિવાય જલેબી બનાવીએ, પરફેક્ટ થોડીક બનવી જોઈએ, થોડીક બનતી નથી. હા બસ આ ટાઈપની જલેબી બનવી જોઈએ. એના સિવાય ત્રિકોણ દોરવા જોઈએ. ત્રિકોણમાં પણ કેવું કે એક આમ દોરી, એક આમ દોરી, એક આમ દોરી, આમ એવું રીતે નહીં. આમ એક લીટી ગઈ, આ લીટી ગઈ, અહીંથી પાછી આવી, અહીંયાથી જાય છે. પેનને જરાય ઉપાડવાની નથી. આ પ્રકારે કોઈક ચોરસ બનાવીએ. આ ચોરસ આપણે આમ નહીં બનાવીએ, પરંતુ એક સાથે આ રીતે ચોરસ બનાવીએ. બરોબર, ઘણી એવી વિવિધ પ્રકારની, જેમ કે એમ બનાવવા, સતત કન્ટિન્યુઅસલી એમ. આવી ઘણી બધી આકૃતિઓ છે કે જેના બોર્ડમાં લખેલા થોડુંક હાથ મુવમેન્ટ થાય, પણ હકીકત એને કેવી રીતે કરવાનું છે? આપણે જે હથેળી છે ને આ ટચલી આંગળી આપણે ટચમાં રહેતી હોય છે, તો આમ પૂરેપૂરી મુવમેન્ટ હોવી જોઈએ, જેના કારણે તમારા અક્ષર સુધરી શકે. જો તમારે અક્ષર સુધારવા હોય તો આ પ્રકારની મહેનત જોઈશે. પ્લસમાં કેમ પોતાના મગજને સતત એના ઉપર ધ્યાન રાખવું એ પણ અહીંયા તમને શીખવા મળશે. જો તમે તમારા સંતાનના અક્ષર સુધારવા માંગતા હોય, તમારા દીકરા દીકરીઓના અક્ષર સુધારવા માંગતા હોય, જો 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં છે, અને તમને જો 12મા ધોરણની કે 10મા ધોરણના બોર્ડની ચિંતા છે કે જો આના કારણે અક્ષરના કારણે જો મારા માર્ક્સ કપાઈ ગયા, તો એના માટે સ્પેશિયલી અમે ક્લાસ ચાલુ કર્યા છે. તો તમે જરૂરથી એડમિશન લઈ શકો છો, વહેલી તકે એડમિશન લઈ શકો છો. અસ્તુ.